Welcome to the Atharva's Wonderland. Atharva, hi કરો. હાય કરો. એનું ધ્યાન અત્યારે ટીવીમાં છે. હાય કરો અથર્વા. ચાલો અથર્વા. અથર્વા આજે શું જમશે? પહેલા આપણે સેવ બનાવશું જે અથર્વને બહુ ભાવે છે. અથર્વને સેવ બહુ ભાવે છે એટલે ક્યારનો સેવ બને છે ત્યારનો મમ્મા કરે છે. એને જલ્દી ખાવી છે બસ. તમારે પણ જો કોઈને ગરમા ગરમ સેવ ખાવી હોય તો આવી જાઓ. હાલો. અથર્વ ખાય છે પુડલું. કેવું છે અથર્વ પુડલું? યમ્મી છે. યમ્મી છે. ચલો પુડલું તો ખવાઈ ગયું છે. હવે અથર્વ સેવ ખાશે. અથર્વ સેવ ખાएगा. બેસ જા. અહીંયા નીચે બેસ જા. હા ખાઓ. કેવી બની છે સેવ? યમ્મી. કેવી છે? હે યમ્મી છે. હવે આવે છે ભજીયાની ટર્ન. આ છે લસણિયા ભજીયા. વાહ. શું ખાવું છે અથર્વને? શું ખાવું છે? ભજીયા ખાવા છે. અથર્વ તો સેવ ખાય છે. સેવ ખવાઈ ગઈ છે. પુડલા ખવાઈ ગયા છે. હવે અથર્વ ભજીયા ખાશે. મરચાના ભજીયા કોને ખાવા છે? કોને ખાવા છે? લસણિયા ભજીયામાં કેરી અને લસણની ચટણી છે જે મેં નથી બનાવી, સાસુ મમ્મી બનાવીને મોકલી છે. પણ બહુ ટેસ્ટી છે. તમે જોઈ શકો છો ચટણી. ચલો પહેલાં બને છે અથર્વના ફેવરિટ બટેકાના ભજીયા જે એના ડેડી બનાવે છે. જો મસ્ત મજાના ભજીયા. વરસાદનો મોસમ હોય અને ભજીયા ન બને એ તો કેમ ચાલે? વરસાદમાં ગરમા ગરમ ભજીયા ખાવાની કંઈક મજા જ અલગ છે. હવે આવે છે લસણના ભજીયા. સ્ટફિંગ અંદર લસણ અને કેરીનું છે. જો ગાઈસ રેડી છે આપણા લસણના ભજીયા. છે ને એકદમ ચટકેદાર. જોઈને જ ખાવાનું મન થઈ જાય એવું છે. ચલો હવે બને છે મેથીના ભજીયા. ફૂલ મસાલાવાળા અને ફૂલ ટેસ્ટી. જો આ ભાઈ તો સચવાણા છે અહીંયા એના શૂઝમાં. શૂઝની દોરી કાઢીને રમે છે બસ.
એને કંઈક ને કંઈક આવું જ મળી જાય એટલે કંઈ ન જોઈએ. એમાં ને એમાં ગૂંચવાયેલો રહ્યો છે. અથર્વા હા ભાઈ કેવો મસ્ત મજાનો રમે છે એકલા એકલા જો. વાવ ટેસ્ટી ટેસ્ટી. હા મેડ બાય ડી. જો અથર્વના ડેડી ભજીયા બનાવી અને હવે એને ખવડાવી રહ્યા છે. આજે આપણે નથી રસોઈ બનાવવાનું ટેન્શન કે પછી નથી સ્વીટોને જમાડવાનું ટેન્શન. અથર્વ કેવા ભજીયા છે? યમ્મી યમ્મી કેવા છે? યમ્મી યમ્મી છે. અથર્વને તો ભજીયા બહુ ભાવ્યા છે એટલે એક પછી એક ખાવાનું ચાલુ જ છે. જો તમારે પણ ભજીયા ખાવા હોય તો આવી જાઓ અથર્વ સાથે. જો તમને અમારો આજનો આ ફેમિલી બ્લોગ ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો અને ફરી મળીશું આવી જ મસ્તી ભરી યાદો સાથે. ગુડ બાય.